જનો પાસે જઈ બને એટલું લૌકિક ઓછું બોલવું, લૌકિક વાત ઓછી કરવી. કારણ કે જ્યારથી અલૌકિક સ્થાનોમાં, અલૌકિક જગ્યાઓમાં, અલૌકિક વ્યક્તિઓ પાસે આપણે લૌકિક લઈને જવા લાગ્યા ને, ત્યારે એ સ્થાનોને, વ્યક્તિઓને પણ આપણે લૌકિક બનાવી દીધા. બને તો કોશિશ કરો કે અલૌકિક જનો પાસે લૌકિક વાત ઓછી થાય. શ્રેષ્ઠ પ્રશ્ન સાંભળી ગુરુને પ્રસન્નતા થાય છે. એવી જિજ્ઞાસા ને એવા પ્રશ્નો કરો કે જેને પૂછ્યું છે એને પણ ભગવાન યાદ આવે. કારણ કે કોઈને ભગવાન ભૂલવવા આ દોષ છે. એટલે જેની પાસે ગયા, યા બીજો વિવેક યાદ હોય, કોઈને ત્યાં તમે સત્સંગમાં ગયા, ઘણી વાર શું થાય, જેણે સત્સંગ કરાવ્યો હોય ઘરમાં, એ તો બિચારો એકે પાઠ કરી જ ન શકે. આવો બેન, આવો ભાઈ, આને ખુરશીમાં બેસાડો, આને ચા પીવડાવો, આને પાણી, એ તો વ્યવહારમાંથી બહાર ના આવે, એવું થઈ જાય. અને ઘણા લોકોએ એવી આશા, બને તો કોશિશ કરો, શું આટલી સમજદારી આપણા સમાજમાં નહીં કે કોઈને ઘરે સત્સંગ માટે ગયા તો ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખીએ. આવો સંકલ્પ આપણે ન કરવો જોઈએ. એક નક્કી કરીને જાઓ, અલૌકિક વ્યક્તિઓ પાસે, અલૌકિક સ્થાનોમાં યા અલૌકિક કાર્ય કરવા તમે જ્યાં પણ ગયા છો ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખો. ઘણા ખોટું લાગી જાય, જો આના ઘરે ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ત્યાં ચા પીવા ગયા હતા કે સત્સંગ કરવા ગયા હતા? તમે શેના માટે જઈ રહ્યા છો? સંસારમાં આજ તો કરીએ છીએ, ચા પાણી કરીને તો મોટા થયા છે. હવે હવેલીમાં જઈ, મંડળમાં જઈ, સત્સંગમાં જઈ, તીર્થોમાં, ત્યાં જઈને આજ કરવું છે. નક્કી કરો. બને તો કોઈ અલૌકિક કાર્ય માટે જેને ત્યાં ગયા છે એને એમ કહો કે ના, તમે પાઠ કરવા બેસો, તમે ઠાકોરજી પાસે બેસો, અમારી ચિંતા ન કરો. અમે અલૌકિક માટે આવ્યા છે. અને અલૌકિક કાર્ય માટે જ્યાં પણ જઈએ ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે, નહીં તો આપણા જ ચિત્તનો બગાડ થશે. ત્યાં લૌકિક જોઈને આવશો ને તો બગાડ કરીને આવશો. કોશિશ કરો, સંકલ્પ કરો. બને તો બીજો નિયમ એક એવું રાખો કે તમારા લૌકિક વ્યવહારને ખુશ કરવા કોઈના અલૌકિક નિયમો તમે તોડાવશો નહીં, એવો સંકલ્પ કરો. ઘણી વાર શું થાય, જે વૈષ્ણવ નિયમ લીધો હોય કે ના ઠાકોરજીને ભોગ ધરીને લઈશ, હવે ક્યાંય બહારનું કોઈને ત્યાં ખાવું નથી, કેટલું ઉત્તમ વાત છે, કેટલી અઘરી વાત છે. સહેલું છે? કેટલું મન કઠણ કરવું પડે. પણ લોકો, અમારે ત્યાં તો જમવું જ પડે ને, અમારે ત્યાં તો ખાવ, તમે કઈ મોટા છો ને અમે કઈ નીચા છીએ ને અમે આમ છે, અમારે ત્યાં કેમ ન જમો? અડધી દુનિયા ભૂખે મરે છે, ખવડાવો તો એમને જમાડો. પણ લોકોને ખબર નહીં નિયમ તોડાવવામાં શું મજા આવે છે. જેણે એક આવો ઉત્તમ નિયમ લીધો છે કે મારે પ્રભુને ધર્યા વગર ક્યાંય લેવું નથી, કેટલી ઉત્તમ વાત કહેવાય, કેટલો ઉત્તમ સંકલ્પ કહેવાય. અને આવું વ્રત જે લે એનું તો સન્માન રાખવું જોઈએ. ઉલટાનું સમજદાર સમાજે તો એની વ્યવસ્થા કરવી જોઈએ. ઉલટાનું કહેવું જોઈએ કે જો અમારું વ્યવહાર સાચવવા તમે કોઈ તમારો નિયમ ન મૂકતા હો, તમે કોઈ વ્યવસ્થા કરી આપો, તમે કહો તો હવેલીમાંથી પાતળ લઈ આપો, તમે એમ કહો તો તમને ફળફૂલ લાવી આપો, પણ અમને રાજી કરવા તમારો અલૌકિક નિયમ અમારા માટે ન તોડતા. જો આવું કહી દઈએ તો જેણે નિયમ લેવો હોય એને કેટલું શાંતિ થઈ જાય. પણ બિચારાએ જેણે મરજાદ લીધી, જેણે નિયમ લીધો, એને તો ટેન્શન જ રહે, આને ખોટું લાગશે, પેનલ ખોટું લાગશે, ફલાણાને ખોટું લાગશે. વિચાર કરો, આપણો સમાજ કેટલો નાદાન કહેવાય કે કોઈએ એકદમ ઉત્તમ ધર્મ પાળવા માટે આગળ વધવાની કોશિશ કરી, એને પાડવાની આપણે કોશિશ કરીએ, આ અપરાધ નથી? બીજા ધર્મોમાં જુઓ, કોઈ ઉપવાસ કરે ને તો લોકો એના સન્માન કરે, એના વરઘોડા કાઢે કે આને 28 ઉપવાસ કર્યા, આને 60 ઉપવાસ કર્યા, એને 40 ઉપવાસ કર્યા. અને આપણે ત્યાં બિચારો કોઈ એકાદશી કરીને ઘરે આવ્યો તો એને શરમ લાગે કે આને કહેવું કઈ રીતે કે હું નહીં જમું. વિચાર તો કરો, આપણે કેટલા નાદાન સમાજમાંની વચ્ચે જીવીએ છીએ કે કોઈ એક ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યું છે, કોઈ આવો સારો સંકલ્પ કર્યો હોય કે પ્રભુને ધર્યા વગર નથી લેવું, તો એ સંકલ્પ કોઈની આગળ કહેતા એને શરમ આવે છે. એવું વાતાવરણ આપણે કરી રાખ્યું છે કે કોઈ પોતાનું ધર્મ પાળી નથી શકતું, એને શરમ લાગે, સંકોચ લાગે છે. ઉલટાના એવા વ્યક્તિઓને આદર થવા જોઈએ, સન્માન થવા જોઈએ. કારણ કે સમાજમાંથી આદર્શો સમાપ્ત થઈ જશે પછી કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવો હોય? કોઈ એવો મર્યાદી, કોઈ એવો આદર્શ વૈષ્ણવ હશે તો આપણે બતાવી શકીશું કે આને વૈષ્ણવ કહેવાય, આને વૈષ્ણવતા કહેવાય.
અને વૈષ્ણવ ધર્મ પાળ્યું કહેવાય. અને આપણે એવા લોકો જ સમાપ્ત કરી નાખીશું. અને જે સમાજમાંથી આદર્શો સમાપ્ત થઈ જાય એ સમાજની આવતી પેઢીને પ્રેરણા મળવાનું બંધ થઈ જાય છે. અને એટલા માટે આવા પ્રેરક લોકો માટે આદર ભાવ સમાજમાં થવો જોઈએ, સન્માન ભાવ થવો જોઈએ. અને જમાડવાના બહુ શોખ હોય તો ગામમાં ઘણા ભૂખ્યા સુઈ જાય છે, એમને જઈને જમાડીએ. પણ જેણે નિયમ લીધા છે, આપણી લૌકિક ખુશીને કારણે કોઈના અલૌકિક નિયમ તોડાવશો નહીં. વ્યવસ્થાઓ ઊભી કરો ગામમાં. જે ગામમાં તમે રહેતા હો ત્યાં 4-5 વૈષ્ણવ એવા હોવા જોઈએ કે એ લોકો પણ સમાન રૂપે સેવા કરતા હોય, એટલે કોઈને પણ સેવામાં અડચણ આવે તો કોશિશ કરો કે ગામમાં એવું ગ્રુપ, દરેક ગામમાં એવું એક ગ્રુપ વૈષ્ણવનું ઊભું થાય કે કોઈને પણ ગામમાં અડચણ હોય તો કે અમારે ત્યાં ઠાકોરજી પધરાવે, અમે બધી તમારે ઠાકોરજીને લાલ લડાવીશું. જો આવા વૈષ્ણવના મંડળો તૈયાર થાય, એક સેવા સહાયતા મંડળ જેવું, એવા મંડળો તૈયાર થાય કે જે કોઈને પણ તકલીફ હોય ઠાકોરજીની સેવામાં તો એના ઘરે જઈને સેવા કરી આવે અથવા પોતાના ઘરે પધરાવી લે, તો કોઈને ઠાકોરજી પધરાવતા ડર ન લાગે. વ્યવસ્થાઓ ઊભી કરો, સગવડતાઓ ઊભી કરો, એવો માહોલ ઊભો કરો કે બીજાને પણ ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા જાગે. આપણે તો માહોલ જ એવી કરી દઈએ ને, તમે નહીં કરી શકો સેવા, તમારાથી નહીં સચવાય, તમે આ નથી પાળતા, આ નથી કરતા, આમ નથી કરતા, આમ ને પેલો તો ડરી જ જાય, મારાથી તો થવાનું જ નથી. આપણે અત્યારે આવો માહોલ કરી દીધો છે. જે સૌથી મોટું જીવનનું આનંદ છે એને જીવનનો સૌથી મોટો ભય બનાવી દીધો છે. સેવા એ આપણા જીવનનો સૌથી મોટો આનંદ છે, એને જીવનનો સૌથી મોટો ભય. એમ લાગે કે સેવા કરીશ એટલે અપરાધ જ થવાનો છે. અરે અપરાધ જોવા ઠાકોરજી આવ્યા જ નથી, એ તો તમારી સેવા લેવા આવ્યા છે, તમારી સાથે આનંદ કરવા માટે આવ્યા છે. અને એટલા માટે આપણા સમાજે જાગૃત થવાની બહુ જરૂર છે, સારો માહોલ આપવાની બહુ જરૂર છે. કારણ કે સારું વાતાવરણ ખતમ કરી નાખશો તો આવતી પેઢી માટે એવો માહોલ આપણે કરી નાખ્યો કે આવું અમારાથી તો થાય જ નહીં. અને જ્યારે આવો માહોલ બનાવીને આવતી પેઢીને આપશો તો એ આ બધું નહીં સ્વીકારી શકે, આ બધું નહીં અપનાવી શકે. અને એટલા માટે જો તમે ઈચ્છતા હો કે તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારા ગયા પછી પણ તમારા ઘરે જ રહે, તો યુવાનોને સારો માહોલ આપો, તમારા બાળકોને સારો માહોલ કે હા ચાલ તું આવ, તું સેવામાં આવ, તું જોડાવ. આજે તારો જન્મદિવસ છે ને, તું બહાર બધે પાર્ટી કરીશ, બધાને જમાડીશ, પણ આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને મિશ્રી નહીં ધરે તું. ચાલ એમ તો તું સેવામાં નથી આવતો, પણ આજે તારો જન્મદિવસ છે, તારી બધી જ વાત હું માનીશ, પણ એક વાત મારી માન, તારો જન્મદિવસ છે તો લે આ કટોરી મિશ્રી તારા હાથે ઠાકોરજી. ઠાકોરજી કેવા આનંદમાં આવશે, તને જોઈને કેટલા ખુશ થશે. આવું પ્રોત્સાહન આપતા કેમ નથી આવડતું આપણે? નવી વહુ ઘરમાં આવે એને પ્રોત્સાહિત કરો કે અમારા હાથનું તો આરોગ્ય આરોગ્ય, ઠાકોરજી કંટાળી ગયા, આવ તું બનાવ ને, આજે તું નવી ઘરમાં આવી છું, જો તારા હાથનું ઠાકોરજી આરોગશે તો એમને કેવો આનંદ આવશે. અને પછી વહુ બનાવે શીરો સાવ ઢીલો થયો તોય ખીજાવું નહીં, આ મારો તો રોજ કડક થાય, આ ઢીલો શીરો ઠાકોરજીને આરોગવો હશે એટલે તારા હાથથી આવું જ બનાવડાય. કોઈને પ્રોત્સાહિત કરતા આપણને કેમ નથી આવડતું? ઠાકોરજીને ઘરના બધા જ મેમ્બર જોઈએ છે. તકલીફ શું થાય, ઘરે કોઈ નાના બાળકને પૂછો કે ઠાકોરજી કોના, તો સીધો એક જ જવાબ મળે, બાના. એને એવો અહેસાસ કરાવો કે ઠાકોરજી અમારા બધાના છે. ઘરમાં જેટલા લોકો રહે છે બધાના માથે આ ઠાકોરજી વિરાજે છે. આવું વાતાવરણ કેમ ન સર્જી શકે? દરેકને એમ કેમ ન લાગે કે અમારા બધાના પ્રભુ છે? પ્રભુ આપણો આનંદ છે, આપણું બંધન, આપણો ભાર, આપણો ભય નથી. એ આપણા જીવનનો સૌથી આનંદ, મોટો આનંદ છે કે જે સુખ નંદ યશોદાજીને એ સમયે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો, પણ મહાપ્રભુજીની કૃપાથી કલયુગમાં ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. એ નંદ યશોદાનું સુખ આપણને મહાપ્રભુજી આપ્યું છે, જે જગતમાં સર્વોપરી સુખ કહ્યું છે. અને સર્વોપરી આનંદ મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને ખોટા ખોટા ભય, બીક અને આચાર વિચારનો ભય બતાવી આપણે એ આનંદથી વંચિત રહીએ છીએ. એમને આગળ લાવો. બાળકોને કહો, બેટા 7 દિવસ તું જે કહીશ એ કરીશ, પણ એક દિવસ રવિવારે એવું ન થાય કે આપણો આખો પરિવાર ભેગો મળી અને હવેલીએ ઠાકોરજીને દંડવત કરવા જઈએ. શું અઠવાડિયામાં કોઈ એક દિવસ પણ એવો વારો આવે છે કે ઘરના બધા ભેગા મળીને ક્યાંક એક જગ્યાએ જતા હોઈએ? એવો સમય જ નથી આવતો સાથે જવાનો. નક્કી કરો, આપણે બધા સંકલ્પિત કરીએ, 7 દિવસ તમારે જે કરવું હોય તે છે. એક દિવસ નક્કી કરો અને બાળકોને પણ ઘરમાં કહી દો કે 7 દિવસ તમે કહેશો એમ કરીશ, પણ રવિવારે સવારે રાજભોગ સમયે, શયન સમયે, જે તમને ભાવે, આપણે ઘરના બધા ભેગા મળી અને ઠાકોરજીને દંડવત કરવા જઈશું.
વલ્લભકુલને વંદન કરવા જઈશું, વૈષ્ણવને ભગવત સ્મરણ કરવા જઈશું. અને આવું માહોલ મળે કે ઘરના બધા ભેગા મળીને જતા હોય તો પરિવારમાં કેવું સુંદર સંસ્કારી વાતાવરણ બની જાય. એ ધીમે ધીમે સંસ્કારો આવવા લાગે. આપણા નાના નાના બાળકોનો જન્મદિવસ હોય તો એને કહીએ કે ચલ તારો જન્મદિવસ તું કેમ બધા તારા મિત્રો જોડે ઉજવીશું, પણ સવારે મારી જોડે આવજે, સવારે આપણે ગૌશાળામાં જઈશું. આ તારો જન્મદિવસ છે ને, ચલ તારા હાથે પેલા ગાયને ઘાસ ખવડાવજે. પછી આપણે હવેલીમાં જઈશું અને ત્યાં મિશ્રી, દૂધઘર, સૂકો મેવો લઈને જઈએ અને ઠાકોરજીને દંડવત કરીએ, ગુરુજનોને વંદન કરીએ અને લે તારા હાથે આજે બધા વૈષ્ણવને કણિકા પ્રસાદ આપજે. આવી એક પરંપરા, આવું એક વાતાવરણ જો આપણા ઘરે નિર્માણ થાય તો કોઈ ચોપડીઓ ભણાવવાની કદાચ જરૂર ન પડે. એ ધીમે ધીમે સંસ્કારોમાં, લોહીમાં આવી જાય. બસ આવી નાની નાની વાતો, આવા નાના નાના નિયમો જો ઘરમાં થાય, 2 નિયમ તો દરેક ઘરમાં હોવો જ જોઈએ. સવારે જાગો એટલે ઘરના બધા લોકોને વૈષ્ણવ ભાવથી જય શ્રી કૃષ્ણ કરવા. જય શ્રી કૃષ્ણ કરીએ ત્યારે કોઈ લૌકિક સંબંધ યાદ નહીં રાખો કે પત્ની છે, માં છે, પિતા છે, દીકરો છે, કાંઈ નહીં તો જય શ્રી કૃષ્ણ એ ટોન જુદા જુદા હોય છે. જય શ્રી કૃષ્ણ, લોકો નારાજ થઈને જય શ્રી કૃષ્ણ કહે. ભાઈ તને તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કેટલા પ્રકાર હોય છે. લોકો ભગવત નામને પણ કઈ કઈ રીતે વાપરતા હોય છે કે મેં તો છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી લીધા એની જોડે. લોકો જય શ્રી કૃષ્ણને કેટલા રીતે વાપરે છે. એટલે જ્યારે કોઈની સાથે પણ ભગવત સ્મરણ કરો ને ત્યારે 1 સેકન્ડ માટે, જ્યારે જય શ્રી કૃષ્ણ બોલો એટલો 2-4 સેકન્ડ લાગે એટલી ઘડી પણ એનામાં વૈષ્ણવ ભાવ રાખો કે આ મહાપ્રભુજીનો સેવક છે, આ મારા ઠાકોરજીનો સેવક છે. અને વૈષ્ણવને ભગવત સ્મરણ કરવાનું કેટલું મોટું ફળ આપણે ત્યાં કહ્યું છે. તો જાગો ત્યારે અને સૂતી વખતે જ્યારે જાઓ ત્યારે એક નિયમ બીજું વધારે કદાચ વાંચન, એમ તો સત્સંગ બધું થવું જોઈએ, કદાચ ન થાય તો આટલો નિયમ કે એક સંકલ્પ કરી લો કે સૂતા સમયે ભગવત સ્મરણ તો બધાને કરવા. જો એનાથી થોડું એક સ્ટેપ આગળ જાઓ તો ઘરના બધા જ ભેગા થાય, તમારી સિરિયલો એ બધું જ પૂરું થઈ જાય પછી જ્યારે બધા ભેગા બેઠા હોય ત્યારે આશ્રયનું પદ સાથે બોલી દ્રઢઈને ચરણને કેરો ભરોસો અને પછી જય શ્રી કૃષ્ણ કરી અને પછી સુવા જાઓ. જો આટલો નિયમ પણ રાખશો ને તો હું તમને ગેરંટી આપું છું કે તમારા કુળમાં વૈષ્ણવ ધર્મ ટકેલો રહેશે. આટલો નાનો નિયમ, આટલો નાનો સંકલ્પ. આજે આપણે વૈષ્ણવ છીએ કારણ કે યાદ છે કે બાપ એના કબાટની આગળ બેસીને સેવા કરતા. અમે વૈષ્ણવ છીએ. અમને લાડુડી આપતા, અમને બીડી આપતા, અમને મિશ્રી આપતા. એ નાનકડી મિશ્રી એ બાળપણમાં જે મોઢામાં મૂકીને એ લોહીમાં બની વૈષ્ણવી સંસ્કાર બની આજે જીવંત રહી છે. આ સંસ્કારો આ રીતે આપણે ઘડાયેલા છે. આ વાતાવરણ જ્યારે ઘર ઘરમાં બનશે ત્યારે જ એ માહોલ ઉભો થશે. અને એટલા માટે જે કરવા માંગે છે એને સગવડતાઓ આપો, એને અનુકૂળતાઓ ઊભી કરો, એના માટેનું ઉત્તમ વાતાવરણ સમાજમાં બનાવો, તો જ આ માર્ગમાં વૈષ્ણવ આગળ વધી શકશે. પણ આપણે એવું વાતાવરણ ઊભું કરી દઈશું કે ધર્મ કરનારને શરમ આવવા લાગશે તો પછી ધર્મ રૂંધાઈ જશે. પુષ્ટિ માર્ગ એટલે એવી અલૌકિક ફિલોસોફી. અને એ પણ વાત છે, જ્યાં સુધી બાથરૂમ અને કિચનમાંથી બહાર નહીં આવે ને પુષ્ટિ માર્ગ, ત્યાં સુધી આપણે રૂંધાયેલા છે. ઘણા લોકો એમ માને કે બસ પુષ્ટિ માર્ગ એટલે નાતા રહેવું અને ખાતા રહેવું. લોકો એમ જ માને પુષ્ટિ માર્ગ એટલે આ બસ સામગ્રી કરો, અપરસ કરો, અપરસ કરો, સામગ્રી કરો. તો આ બધા અંગો છે. એ પુષ્ટિ માર્ગ એક જુદો વિષય છે. એ તો કૃપાનો માર્ગ છે. એ તો ત્રિલોકનો નાથ તમારો થઈ તમારા ઘરે આવી જાય એવો આ માર્ગ છે. દુનિયામાં ઘણા ધર્મો છે, બધા એમ કહે છે કે અમે ભક્તને ભગવાન સુધી લઈ જઈએ છીએ. પણ મારા મહાપ્રભુજી એમ કહે છે કે અમારો માર્ગ જુદો છે. અમે ભક્તને ભગવાન સુધી નથી લઈ આવતા, અમે તો ભગવાનને ગોદમાં લાવી ભક્તના ઘરમાં પધરાવી દઈએ છીએ. બસ આ માર્ગ એ પુષ્ટિ માર્ગ કે વૈકુંઠના બધા સુખ છોડી એ ઠાકોરજી તમારા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થઈ જાય, એ જ અમારો પુષ્ટિ માર્ગ છે. એ પોતાના બધા જ સુખોને છોડે પણ તમારા સુખે સુખી ને તમારા દુખે દુખી એ તમારો થઈને તમારી પાસે આવે, એ અમારો પુષ્ટિ માર્ગ છે. તો આવો સરળ સહજ માર્ગ, અને એને આવું આપણે કદરૂપું બનાવી દઈએ, અઘરું અઘરું, અમને ના આવડે ને અમને ન સમજાય ને, આવો માહોલ ઉભો કરી કરી સાવ સરળ માર્ગને આપણે અઘરો કરી દીધો છે. ઘણા લોકો એમ માને કે બહુ જે મરજાદ લઈને રે એ જ વૈષ્ણવ. ના ના, એક માળા કરનારો એ વૈષ્ણવ છે, એક મિશ્રી ભોગ ધરનારો એ વૈષ્ણવ છે. અને એક વસ્તુ યાદ રાખજો, જે વધારે કરતા હોય ને સેવા, યા વધારે ક્રમ પહોંચતા હોય, એ વધારે આચાર વિચાર પાળતા હોય, અને જે ઓછું કરતા હોય તે વધારે કરનારે ઓછું કરનારને ક્યારે પણ હીન નહીં જાણવા. આ લોકો તો મિશ્રી ધરનારા, આ લોકો તો દૂધઘર ધરનારા,
આવો હીન ભાવ ક્યારેય પણ વૈષ્ણવ માટે મનમાં લાવવો નહીં, ક્યારેય નહીં લાવો. એક માળા ફેરવનારો મારો મહાપ્રભુજીનો સેવક છે, મિશ્રી ભોગ ધરનારો મારો મહાપ્રભુજીનો સેવક છે. વૈષ્ણવ તો વહાલા હોય, વૈષ્ણવને તરછોડાય નહીં. એ કેટલું કરે છે પછીની વાત, એ મહાપ્રભુજી જોશે. પણ એક વૈષ્ણવ તરીકે આપણે હીન બુદ્ધિ એના તરફ નહીં રાખવી, તિરસ્કાર બુદ્ધિ નહીં રાખવી. ભલે સેવા ન બનતી હોય એનાથી, તોય એ કાંઈ ન કરતો હોય તોય મારા મહાપ્રભુજીનો સેવક છે, એ નાનો ક્યાંથી હોઈ શકે? કદાચ એના જીવનમાં અંતરાય છે. બહુ લોકોને કહેવા કરતા ઠાકોરજીને વિનંતી કરવી કે પ્રભુ ઘરમાં બધાને સેવામાં ખેંચજો, બધાને સેવામાં લેજો. બહુ લોકોને ટોક ટોક કરો તે દૂર ભાગતા જાય. એટલે પ્રભુને ના કહી, જે સાંભળે છે એને કોને, જે સાંભળતા જ નથી એને કે શું કરવા કરો છો? પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. બાકી જીવન, ઘણા લોકો જીવન બાળ્યા કરે, પણ આ લોકો કરતા નથી. આ લોકો કરશે. પ્રભુને વિનંતી કરો ને. લોકોને બહુ કહેવા કરતા પ્રભુને કહેવું કે પ્રભુ બધાની સાથે હું સેવા કરું એવી કૃપા કરો, આખા પરિવાર સાથે આપની સેવામાં પહોંચું એવી કૃપા કરો. એ ઘર કેવું સુંદર લાગે. કોઈ બાળક જારી ભરતું હોય, કોઈ માળા કરતું હોય, કોઈ સામગ્રી કરતું હોય, કોઈ શિંગારમાં બેઠું હોય અને આખું ઘર ભગવત સેવામાં જોડાયેલું હોય. એ ઘર ઘર નથી, એ સાક્ષાત નંદાલય છે. લક્ષ્મી મન પામ્યા રળી, 8મા આખ્યાનમાં વલ્લભાખ્યાનમાં જુઓ, ગુસાઈજીના ઘરમાં બેટીજીઓ, વહુજીઓ, બાળકો બધા જુદી જુદી સેવામાં લાગ્યા છે. અને લક્ષ્મીજી દ્વાર પર ઉભા છે, દરવાજે તાક લગાવીને ઉભા છે. કઈ તાક લગાવીને? કે હમણાં વહુજી બેટીજીને કોઈની સેવામાં કઈક વસ્તુની જરૂર પડે અને કોઈ વૈષ્ણવને અવાજ લગાવે અને પેલો વૈષ્ણવ આવે એના પહેલા હું દોડતી જતી રહું અને મને પણ રંચક સેવાનો લાભ મળી જાય. આવો ભાવ લક્ષ્મીજી પણ રાખે. 7મા આખ્યાનમાં પણ આપ સેવા કરી શીખવે શ્રી, તો તક્રસમ કર્મપથ સ્નેહ રસ હીન જે વિમુખતાણી લીધો. આ ભગવત સેવાનો રસ તો દુર્લભ છે, ક્યાં બધાને મળે છે? કેટલા જન્મો સુધી તમે સાધના આરાધના કરી, તે આ વખતે વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો અને ભગવત સેવા બિરાજે એ ઘરમાં તમને લાભ મળ્યો છે. આ બહુ મોટા સૌભાગ્યની વાત છે. આ કોઈ અકસ્માત નથી. તમને એમ થાય કે આ ઘરમાં હોત તો આ માનત, આ કુળમાં હોત તો આ માનત. ના, તમે વૈષ્ણવ થયા એ અકસ્માત નથી, એ ભગવાનની વ્યવસ્થા છે. કારણ કે અનેક જન્મો સુધી ભક્તિ કરી છે તમે, તો હવે નિર્ગુણ ભક્તિનો લાભ તમને મળે છે. ગીતાજીમાં ભગવાન કહે છે, સુચિનામ શ્રીમતામ ગેહે, જેના કર્મબંધનો અડધા બાકી રહી જાય એને હું એવા પવિત્ર જગ્યાએ જન્મ આપું છું જ્યાં મારે ભક્તિની બધી જ અનુકૂળતા હોય. જો તમને એવી જગ્યાએ જન્મ મળ્યો છે, યુવાનોને કહીશ, યુવાન ભાઈ બહેનોને કહીશ, તમારા માતા પિતા ભગવત સેવા કરે છે, ઠાકોરજીની ભક્તિ કરે છે, તો તમે બહુ મોટા ભાગ્યશાળી છો. કારણ કે તમને એવી જગ્યાએ જન્મ મળ્યો છે કે જ્યાં જેના માતા પિતા ક્લબોમાં આટા નથી મારતા પણ હવેલીઓમાં સેવામાં જોડાયેલા છે. એવા સંસ્કારી માતા પિતાના કુળમાં તમને જન્મ મળ્યો છે, એ તમારું સૌભાગ્ય છે. પ્રભુનો આભાર માનજો. નહીં તો ક્યાં ને ક્યાં કોઈ ખૂણામાં જન્મ મળ્યો હોત કે જ્યાં કેવલ લૌકિકતા સિવાય કાંઈ ના હોત, તો કદાચ અત્યારે તમારા કાનમાં કથા ન પડી હોત, ભગવત નામ તમારા મુખમાં ન આવ્યું હોત, તમારા ગળામાં જે કંઠી છે કંઠી ન હોત, તમારા મુખમાં રોજ પ્રસાદી મિશ્રી તમને મળે છે એ મિશ્રી ન મળી હોત. તમે ભાગ્યશાળી છો, તમે પુણ્યશાળી છો. તમે ગત જન્મમાં કોઈ એવા ભક્તિ કરીને આવ્યા છો કે તમને એવા ઘરે જન્મ મળ્યો કે જ્યાં આવા સંસ્કારી વડીલો તમને મળ્યા છે, જ્યાં આજે પણ તમારા વડીલોને યાદ કરી તમને ગૌરવ થાય છે કે હા, અમારા વડીલો આવી ભક્તિ કરતા, આવા મર્યાદી, આવા વૈષ્ણવ, આવા કીર્તનકાર હતા. આજે એમને યાદ કરીએ તો આપણી જાત પર આપણને ગૌરવ થાય કે એવા કુળમાં મારો જન્મ થયો. જેમ અમને લોકોને વલ્લભ કુળમાં જન્મનો ગૌરવ હોય છે, એમ તમને પણ વૈષ્ણવ કુળનો ગૌરવ હોવો જોઈએ કે અમે પણ દમલાજીના વંશજો છીએ. એવો તમને, અમને જેમ વલ્લભ વંશજનો ગૌરવ હોય એમ તમને દમલાજીના વંશજ હોવાનું ગૌરવ હોવું જોઈએ. આ ભાવ આપણા વાતાવરણમાં હોવો જોઈએ.